કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજનો જે દરેક પુરુષ છે તે પુરુષનું ચારિત્ર ઘડતર નાનપણમાં, બાળપણમાં તેના ઘરેથી જ થયું હોય છે. આ વાતને સુવિચાર તરીકે, સુવાક્ય તરીકે શ્રી થિયોડર હસબગ સાહેબ, કે જેઓ એક અમેરિકાના પાદરી છે, તેમણે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે, જે કોટેશન છે, તેનો સબ્જેક્ટ છે, વિષય છે પેરેન્ટિંગ, વાલીપણા. એક પિતા જો પોતાના બાળકોને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આપવા માંગતો હોય તો તે એ છે કે પિતાએ તે બાળકોની માતાને ખૂબ પ્રેમ કરવો જોઈએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી અને સરળ છે, પણ ખૂબ જ મહત્વની છે, ખૂબ અસરકારક છે. અહીંયા વાત એવી છે કે એ વાત આજની સૌથી મોટી સમસ્યા છે તેની ઉપર પ્રકાશ પાડે છે. આજે આપણે હાલતા ને ચાલતા ઘણા બધા ન્યૂઝ પેપરોમાં, ઘણી બધી ન્યૂઝ ચેનલોમાં એવા બધા સમાચારો સાંભળીએ છીએ, લોકોના મોઢે સાંભળીએ છીએ કે આજની જે સ્ત્રીઓ છે તે સુરક્ષિત નથી. હવે આના જે મૂળ છે તેની ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આનું જો મૂળ હોય તો એક મૂળ એ પણ હોઈ શકે કે આજના જે કંઈ પુરુષો જે કંઈ શીખ્યા છે તે બની શકે કે તેમના બાળપણમાં તેમણે આવું કંઈક જોયું હોય, આવું કંઈક અનુભવ્યું હોય અને એના મનાંકનો મનમાં ભરાયા હોય અને તેની ઉપર જ તે વર્તતા હોય. હજુ ડિટેલમાં જોવું હોય તો એવું કહી શકાય કે જ્યારે એક પતિ પોતાની પત્નીને અરધૂત કરે છે, તેને માન નથી આપતો, ગમે તેમ બોલે છે, અને જ્યારે તેમના બાળકો આ પતિ પત્નીને એટલે કે પોતાના માતા પિતાને આવી રીતે કરતા જુએ છે, સ્પેશિયલી જે પુત્ર છે તે આ બધું જુએ છે, તો તેના ઉપર જરૂર કોઈ માનસિક અસર પડે છે. માટે અહીંયા લેખક કહી રહ્યા છે કે જો એક પિતા પોતાના બાળકોને ચારિત્ર ઘડતરની એક સારામાં સારી ભેટ આપવા માંગતો હોય તો તેણે તે બાળકોની માતાને એટલે કે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરવો જોઈએ. મારા મિત્રો, અહીંયા પ્રેમ કરવો એટલે ફક્ત પ્રેમ કરવો તેવું નથી. પ્રેમ કરવાનો મતલબ થાય છે કે પોતાની પત્નીની કાળજી લેવી, પત્નીને ક્યાંય પણ જરૂર હોય તો મદદ કરવી, ક્યાંય પત્ની નબળી પડતી હોય તો તેના માટે મજબૂતાઈ ઊભી કરવી. જો એક પતિ પોતાની પત્ની માટે આટલું કરી શકે અને એમના બાળકો, ખાસ કરીને પુત્રો, આવી રીતે જોતા હોય તો તેમને પણ એવી શીખ મળશે, એવું શિક્ષણ મળશે એ લોકો પણ આગળ થઈને જ્યારે મોટા બનશે ત્યારે તેઓ પણ સ્ત્રીઓની ખૂબ ઇજ્જત કરશે, ખૂબ માન આપશે, તેઓ પણ કોકના માટે મજબૂતાઈ ઊભી કરશે. તો આજની જે સૌથી મોટી સમસ્યા છે કે ઘણા લોકો સ્ત્રીઓની ઇજ્જત નથી કરતા, તો તેની ઉપર એક પૂર્ણ વિરામ આવી શકે છે. આના માટે જરૂર છે કે બાળકોને તેમના બાળપણથી જ આવા કોઈ સંસ્કાર મળે, આવી કોઈ ચારિત્ર ઘડતર મળે કે જે તેમને આવનારા જીવનમાં ખૂબ ઉપયોગી થાય. આના માટે એક પિતા એટલું ચોક્કસ જ કરી શકે કે તે પોતાની પત્નીને એટલે કે બાળકોની માતાને ખૂબ પ્રેમ કરે, પ્રેમ કરીને બંને જણા સાથે સરસ રીતે જીવે, બાળકોને ખૂબ સારા સંસ્કાર આપે, તો એક આ વાલીપણાની સૌથી મોટી ભેટ કહી શકાય. મારા મિત્રો, આપણે પણ આવી જ રીતે આપણા બાળકોને આવી રીતે ચારિત્ર ઘડતરની ભેટ આપવી જોઈએ અને આપણી સાથે સાથે આપણા બાળકોનું જીવન પણ વધારે બહેતર બનાવવું જોઈએ. થેન્ક યુ.